નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। મહુવામાં ઐતિહાસિક શ્રી રામ જન્મોત્સવનો ભવ્ય પ્રારંભ શિવાજી ચોક ખાતે ભગવા ધ્વજારોહણ તારીખ 22 માર્ચ 2024ને રવિવારના રાત્રિના 11 કલાકે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ઐતિહાસિક અને ભવ્ય શ્રી રામ જન્મોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। મહુવાના શિવાજી ચોક ખાતે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા વિશાળ ભગવા ધ્વજનું વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભક્તિભાવ સાથે ધ્વજારોહણ કરી સમગ્ર વિસ્તારને ભગવામય બનાવી દેવામાં આવ્યો હતો। આ પ્રસંગે મહુવા વિસ્તારના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ સહિતના સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા। ધ્વજારોહણ બાદ જય શ્રી રામના ગગનચુંબી નાદ સાથે આતશબાજી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા મહુવા શહેરને અયોધ્યા સમાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આવતીકાલથી ગાંધીબાગ ખાતે રામાયણના વિવિધ ચરિત્રોનું ભવ્ય પ્રદર્શન યોજાશે, જેમાં જનતાને રાત્રે 9 થી 11 વાગ્યા સુધી મુલાકાત લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત 26મી તારીખે સાંજે 4 વાગ્યે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અખંડ રામધૂન સાથે શહેરના મુખ્ય માર્ગો પર યાત્રા ફરી મહાઆરતીનું આયોજન કરવામાં આવશે। જય શ્રી રામ। આજરોજ મહુવા ખાતે શિવાજી ચોક ખાતે પ્રદર્શન રામ ભગવાનનું પ્રદર્શન જ્યારે ખુલ્લું મૂકવાનું હોય એની પૂર્વ સંધ્યાએ એક ખૂબ મોટો 20x30 નો ભગવો ધ્વજ લહેરાવી અને આખા મહુવા અને હિન્દુ સમાજને એક મેસેજ આપવાનો અમે લોકોએ પ્રયાસ કર્યો છે। ખૂબ સારો પ્રતિસાદ અમને આ રામયાત્રા અને જન્મ ઉત્સવ નિમિત્તે મળે તે માટે આખું મહુવાને અમે ભગવામય તેમજ એક અયોધ્યા નગરી તરીકે મહુવા ઉભરી આવે એવો અમે પ્રયાસ કર્યો છે। આવતીકાલથી ગાંધીબાગ ની અંદર જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડમાં રામ ભગવાનના રામાયણના બધા ચરિત્રો અહીંયા પ્રદર્શન તરીકે મૂકવામાં આવશે। તો મહુવાની જાહેર જનતાને અહીંયા રાત્રે 9 થી 11 બાળકોને લઈ અને નિહાળવા આવવા અમારી નમ્ર વિનંતી છે। આ સાથે 26 તારીખના રોજ 4 કલાકે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા અખંડ રામધૂનથી નીકળવાની હોય, તેમજ મુખ્ય માર્ગો ઉપર આપણી શોભાયાત્રા ફરી અને ગાંધીબાગ ખાતે શિવાજી ચોક ખાતે આપણે ભવ્ય અને મહાઆરતીનું એક આયોજન રાખેલું છે। તેમાં સાધુ સંતો તેમજ મહુવાના અગ્રણીઓ તેમજ અમારા દાતાશ્રીઓ આ આરતીમાં પધારવાના છે અને આપ સૌ ભાઈઓ તથા બહેનો આ આરતીમાં તેમજ શોભાયાત્રામાં પધારો। તેમજ શોભાયાત્રાના દિવસે એક રેલીનો જે અમારા શોભાયાત્રાનો રૂટ છે એ રૂટ ઉપર ડ્રોનથી મોટો ધ્વજ લહેરાવી અને આખા મહુવાને ફરી અમે એક મેસેજ આપશું કે હંમેશા રામ જન્મ ઉત્સવ સમિતિ ભગવામય કામ માટે તત્પર રહે છે। આ સાથે સૌને જય સિયારામ, વંદે માતરમ।